છીએ, ક્યાં જઈએ છીએ તમે જોડાયેલા રહો, હમણાં જ તમને ખબર પડી જશે. કઈ હશે પહેલી વાર બીટ નાખી આ તો નકરા વાંદરા જ દેખાય. અહીંયા જરિયા ડાયનોસર સરસ લાગે એટલે કઈ ખરખી ઊભી રહે. ચાલો ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. મસ્ત સવાર પડી ગઈ છે અને વાગ્યા છે 6:40. જાગવાનું હતું, રેડી થવાનું હતું 6:15, પણ કિશનનો ફોન 6:15 આવ્યો ને ત્યારે તો હું જાગ્યો, કેમ કે સાંજે આજ બહુ જોરદાર વાવાઝોડું આવી ગયું હતું. અને અમે જઈએ છીએ, ક્યાં જઈએ છીએ તમે જોડાયેલા રહો, હમણાં જ તમને ખબર પડી જશે. અત્યારે થોડી ઉતાવળ છે એટલે પહેલાં પહોંચીએ ગેટ પર અને સફાઈનું કામ ચાલુ છે. ચાલો મળીએ તમને, ગાડીમાં બેસી જાઉં પછી બધી વાત કરું. જો કાલના વાવાઝોડાથી ઝાડવું પડી ગયું છે. કવડો ઘટાઘર પડી ગયો. ચાલો અમે નીકળી ગયા છીએ ગાંધીનગર જવાનું. ગાંધીનગર કિશનને કામ છે, અર્જન્ટ જવું પડે એમ છે એટલે અમે નીકળી ગયા છીએ ગાંધીનગર જવા. કઈ હશે સફારી જઈશ ભરાઈ દીધી હતા. લોન્ચિંગ બાકી હોય ને એ કાર હતી એવું. ચાલો પહોંચી ગયા છીએ ભરૂચ અને હવે લાગી છે ભૂખ એટલે નાસ્તો કરવા આવી ગયા છીએ. કિશનભાઈ લઈને આવ્યા છે. પટેલનું સેવ ઉસળ, એક સેવ ઉસળ કીધું છે અહીંયા, અને ઓલા પણ કિશનને ઢોસા કીધા. ચાલો કેવું આવે છે ભરૂચમાં એ ટેસ્ટ કરીએ પછી તમને કહું. ચાલો નાસ્તો કરી લીધો છે. ઢોસા ને સેવ ઉસળ બે ખાધું. 120 રૂપિયામાં બે ઘૂઘરા જેવા થઈ ગયા. ચડી ગયા છીએ એક્સપ્રેસ હાઈવે ઉપર. પેટમાં પાણી ન હાલે, થોડું હલે છે. ચાલો ગાંધીનગર પહોંચી ગયા છીએ અને હમણાં ગ્રેસુન ફોન આવ્યો તો ઘરે વાંદરો આવ્યો. હમણાં રેકોર્ડિંગ જોયું અને તમને બતાવું જો. સ્ટેશન થોડુંક વાગી ગયું દોડીને ગઈ એટલે અમારે ત્યાં કોઈ દિવસ વાંદરા હોતા નથી. આ પહેલી વાર વાંદરો દેખાણો. અને ગાંધીનગરમાં પહોંચી ગયા છીએ અમે. ચાલો ટેન્ડર આપવાનું કામ બધું પતી ગયું છે અને હવે થઈ ગયા છે ફ્રી, એટલે થોડીક વાર ગાંધીનગરમાં એક્સપ્લોર કરશું ને પછી જઈશું અમદાવાદ અને અમદાવાદથી સીધા સુરત. કિશન ગયો છે ગાડી લેવા, ગાડી લઈને આવે એટલે જઈએ. ચાલો હવે કિશનભાઈ થઈ ગયા છે ભૂખ્યા. શું ખાવાનું ભાઈ? એને નકરી પાઉભાજી હાલે ને મારે નકરા ઢોસા હાલે. હવે એકવાર ઢોસા ખાઈ લીધા એટલે હવે એનું કીધેલું, પછી પાછું હું કહી. એવું છે અમારે ગાંધીનગરમાં છે ભાઈ વ્રજ ગોપાલ ડેરી, એની બાજુમાં છે ઠીક. વ્રજ ગોપાલ એથી લોકેશન. શું નામ હતું? પૂજા પાર્લર. પૂજા પાર્લર. ભાજી સિવાય બીજું કઈ મળે છે?
હે ભાજી છે બીજું કાંઈ ઘણું બધું. ચાલો પહોંચી ગયા છીએ પૂજામાં. બધું મળે છે ભાઈ. એક નંબર છે. આવી ગયા છીએ. શું છે એમ નહીં, કેવું નામ હતું? ઉદ્યાન કંઈક હતું, ઇન્દ્રોડા નેચર પાર્ક. બ્યુટી જો. આ તો નકરા વાંદરા જ દેખાય અહીંયા જરિયા. રાષ્ટ્રીય ઉદ્યાનમાં ક્યારે આપણને આવવા મળે? હા આવ્યા છે. ઝૂ એન્ડ બોટનિકલ ગાર્ડન, ડાયનોસર ફોસિલ એન્ડ અર્થ સેક્શન. છાયો હોય ને જાય. ઓહ એક ડાયનોસર. અભયારણ્યની મુલાકાત તો લઈ લીધી. એટલી ગરમી લાગી ને એટલા હેરાન થઈ ગયા ને વાત તડકો હતો જોરદાર. થોડા ઘણા હરણ ને કાળિયા જોયા અને અજગર ને એવું બધું હતું, પણ એ બધું ખોટું હતું. ડાયનોસર પાર્ક હતો. એક્ઝિટમાં જેટલો અંદર ગયા ને એના કરતા એક્ઝિટમાં વધારે વાર લાગી. અને હવે અમે નીકળીને પહોંચી ગયા છીએ અમદાવાદ. બધું કાઢીને બેસી ગયો. આખો પરસેવો થઈ ગયો. હવે જઈએ છીએ કોફી પીવાની. કોફી પીને પછી સીધા સુરત. ચાલો આવ્યા કોફી પીવા માટે, પણ હજી આવ્યો નથી. એ ટેમ્પો લઈને આવે છે એટલે રાત્રે આવે છે. તો ટેમ્પો થયો છે 22 કિલોમીટર સ્પેશિયલ આવ્યા હતા. આમ 22 કિલોમીટર તો સ્પેશિયલ નહોતા, 3-4 કિલોમીટર અંદર સ્પેશિયલ આવ્યા હતા. હવે એક બીજી જગ્યાએ લઈને જાય છે કિશન. સ્ટેશન પર આવી ગયા છીએ ને કોફી લઈ લીધી છે. કેમ છે ભાઈ ની રેગ્યુલર છે. અહીંયા તો આવતો પેલા કિશન, અહીંયા રહેતો તો અહીંયા ત્યારે અહીંયા પીતો. એક નંબર ચાલો. ફોન સ્વિચ ઓફ થઈ જાય. હવે સુરત જઈને મળીએ. ફાઇનલી ઘરે પહોંચી ગયો છું. રસ્તામાં મસાલા પાઉં ખાધા હતા, પણ ફોન તો બંધ થઈ ગયો. તો મેં તમને કીધું તો એમ કે બસ બંધ થવાની તૈયારીમાં છે. તો ખરેખર બંધ થઈ ગયો ને માથું પણ થોડું દુખે છે અને ફ્રેશ થઈ ગયો છું. તો હવે આજનો વ્લોગ અહીંયા જ કમ્પ્લીટ કરું છું. જો અમારો વ્લોગ ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે નવા વ્લોગમાં. બાય બાય. એ હીરો ખોટું કે સાચે ને દસ. હવે મેં કાલે લીધો તો ને નાઈટ ડ્રેસ પહેરી લીધો છે. લ્યો તો પપ્પા બતાડો તો જરા. ઉતાવળ જ એટલી હોય ને મારે ડ્રેસો ને. હાથ લીધું એટલે તારે તો દાદ પહેરે પાર. હવે તાકુ બતાડ. સરસ લાગે એટલે કઈ ખરખી ઉભી રે. તો આમ મારો મસ્ત મજાનો દિવસ શરૂ પૂરો થયો. પૂરો નહીં, પેલા તો શું કામ ના પાડે? હા? શું કામ ના પાડે કાલ જવાની? ઈ બધા આવે તારે શું જવા માંગતો હે? એ બધા એના તો ઘર પાસે થાય છે. હા તો હું મૂકી દે ને, તારે ક્યાં હાલીને જવું? પતમાં આવું હોય તો હા તો ફોન કરવાનો એટલે લઈ જશું. કેમ?
તો આજે તો હું જ બધું બોલી છું. બોલી તો હું બોલવાનું હું ભૂલી ગઈ. આજનો મારો મસ્ત મજાનો દિવસ પૂરો થયો. આમ સોરી હું બોલું છું ખબર જે બોલો એ બોલ ને. વિડિયો ગમતો હોય આમ અમારો મસ્ત મજાનો દિવસ પૂરો થયો. જો તમને અમારો વિડિયો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે નવા વ્લોગમાં. બાય બાય. બાય બાય. તમે ક્યારું ના હું આ જોવો છો ગમે છે મને. ઠેક એટલે મને એમ લાગ્યું કંઈક સાઈઝ માપતા હશો આમ કરીને ફોન જોતા જોતા છે ને બહુ મહેનતથી બનાવ્યું છે ને એટલે આમાં કેટલા બધાની મહેનત છે ખબર કે શું તમે? નહીં 2 કલાક તો મશીને બેઠો તો 2 કલાક. હું 2 કલાક બેઠો. વિકાસ અંકલ ઓલા કારીગર છે ને મશીન ચલાવે એને એટલું ધ્યાનથી ફિનિશિંગ લીધું. આમ જોતું બધું નથી બતાય. પછી રાહુલ અંકલે ફેશન ડિઝાઇનરે કર્યું આ દોર્યું છે ને સ્કેચર અંકલ મોમેડિયન છે એને એટલું મસ્ત દોર્યું. બધાએ દિલથી મહેનત કરેલી છે ત્યારે આ બન્યું છે એટલું મસ્ત. પણ આ બોર્ડર કેટલી મસ્ત છે. એકદમ હેન્ડ ક્રાફ્ટેડ છે. ઓમ પછી મોર રીઝન તો છે તમે ક્યારું ના જોવો છે એનું. હવે એક એક વસ્તુને આમ નિરખીને જોવાનું એટલે આમ ગમવાનું રહે. અને એટલી મહેનત થઈ છે ને એટલે તો બહુ વધારે ગમે. અને એકદમ બધાએ એટલી મહેનત કરી. પછી ઓલાએ એટલી કરી. કોણે આ કટિંગ છે ને ઓમભાઈએ કર્યું. એ એટલું આમ ધ્યાનથી કરેલું છે ને એને ત્યાં આમ કાંઈ ભૂલ ન થવી જોઈએ ને એ રીતે કર્યું. નકર ભૂલ થાય તે તો એટલે ડિઝાઇન એ કપાઈ જાય. ઓમ ભાઈ કટિંગ કરે. અને આપણા કપડા આપણને નથી ગમતા. આ મારા ભગવાનના કપડા છે તો ગમે છે. ઓમ ભાઈ કરે છે કટિંગ. કટિંગ એને કર્યું હતું. એને પરફેક્ટ હોય ને બધું. નકર તમે બહાર કરાવી પણ આ ઘરનું હતું ને એટલે બધાએ હાથે પોતાની મહેનત લગાવી. બધાય મતલબ અલગ અલગ વસ્તુ કરી પણ મશીન ના જ કર્યું છે ને કઈ બહાર થી નથી મોકલ્યું. બધાએ ફૂલ એફર્ટ લગાવ્યો. આ કાલું પાછું નવું બનાવીને લાવી છે થોડુંક મોટું. આ તો નાનું પડ્યું. આ કોઈ કામમાં નહીં આવે ને સોનર. ખાધા નહીં ચાલે. હવે પાક્કું મળીએ કાલે નવા વ્લોગમાં.